નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી અને તમારી ફેવરેટ યુટ્યુબ ચેનલ પી સ્ક્વેર એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુવિલ સર. મિત્રો, આપણે 10 પાસ કરીને તમે હવે 11મા ધોરણમાં ડગલું માંડ્યું છે ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ થતો હશે કે આ ભૂગોળ વિષય આપણે ભણવો જ કેમ જોઈએ? શું ભૂગોળ એટલે માત્ર નકશાના લીટા કરવા કે પર્વતોના નામ ગોખવા? ના, બિલકુલ નહીં. ભૂગોળ એટલે આપણી પૃથ્વીની એક એવી અદ્ભુત સફર જ્યાં આપણે જાણીશું કે આપણે જે જમીન પર રહીએ છીએ એ કેવી રીતે બની, આ વિશાળ દરિયાઓ ક્યાંથી આવ્યા અને પૃથ્વી પરની આટલી બધી વિવિધતાઓ પાછળનું રહસ્ય શું છે. આજે આપણે કોઈ પુસ્તક નથી ખોલવાના, પણ આજે આપણે ભૂગોળની દુનિયામાં એક વાર્તાની જેમ સફર કરવાના છીએ. હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો પૂરો થયા પછી ભૂગોળ તમારો સૌથી મનગમતો વિષય બની જશે. તો તૈયાર છો ને મારી સાથે આ જાદુઈ સફર પર નીકળવા માટે? ચાલો શરૂ કરીએ. પ્રકરણ 1, ભૂગોળ એક વિષય તરીકે. વિદ્યાર્થી મિત્રો, હવે કલ્પના કરો કે તમે એક જ ખૂબ મોટા સ્પેસશીપમાં બેસીને અવકાશમાં જઈ રહ્યા છો. જેમ જેમ તમે ઉપર જાઓ છો તેમ તેમ પૃથ્વી એક સુંદર વાદળી રંગના ગોળા જેવી દેખાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સુંદર ગોળા પર આપણું જીવન કેવી રીતે શક્ય બન્યું? બસ અહીંથી જ આપણી ભૂગોળની વાર્તા શરૂ થાય છે. પહેલું, પૃથ્વી આપણું વિશાળ ઘર છે. ઓકે, આપણા ઘરથી પૃથ્વી માત્ર માટી અને પથ્થરોનો ગોળો નથી, પણ તે સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ બધે એક જેવું નથી. તમે જોયું હશે કે ક્યાંક આકાશને આમતા હિમાલય જેવા પર્વતો છે, ક્યાંક ગંગાના ફળદ્રુપ મેદાનો છે, તો ક્યાંક રણ પ્રદેશની રેતી છે. ભૂગોળ આપણને સમજાવે છે કે આ બધી વિવિધતા કેમ આવી અને આ કુદરતી તત્વો વચ્ચે માનવી કેવી રીતે પોતાનું જીવન જીવે છે. ઓકે, તો ભૂગોળ શબ્દનો જન્મ વિશે વાત કરું. હવે આપણે સમયના ચક્રને પાછળ ફેરવીએ તો લગભગ 2300 વર્ષ પહેલા ગ્રીસ દેશમાં એક મહાન વિદ્વાન હતા જેમનું નામ ઇરેટોસ્થીનીસ નામ હતું. ઇરેટોસ્થીનીસ. તેમણે વિચાર્યું કે આ પૃથ્વી વિશે જાણવા માટે કોઈ અલગ વિષય હોવો જોઈએ અને તેમને કહેવાય જીઓગ્રાફી. ઓકે, તો જે જીઓ એટલે શું થાય કે જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે શું થાય છે મિત્રો કે વર્ણન કરવું. એટલે કે પૃથ્વીનું વૈજ્ઞાનિક રીતે વર્ણન કરવાનું શાસ્ત્ર એટલે ભૂગોળ. હવે વાત કરીએ આપણે ભૂગોળ કેમ ભણવું જોઈએ એના વિશે વાત કરીએ. કે ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે આપણે નકશા અને નદીઓના નામ કેમ યાદ રાખવા. તો સાંભળો, ભૂગોળ આપણને 3 મુખ્ય સવાલો જવાબ આપે છે જે આપણી જિંદગી સાથે જોડાયેલા છે. શું છે? વોટ ઇઝ? પૃથ્વી પર શું આવેલું છે, જેમ કે પર્વત, નદી કે દરિયો. સમજ્યા? તે ક્યાં છે, તે કઈ જગ્યાએ છે, તેનું ચોક્કસ સ્થાન જાણવાનું. સમજ્યા? હવે આ વસ્તુ શા માટે જરૂરી છે? વાય ઇટ ઇઝ? કે આ સૌથી મહત્વના પ્રશ્ન છે કે દાખલા તરીકે પંજાબ અને હરિયાણામાં ખેતી વધુ થાય છે કારણ કે ત્યાંની જમીન અને પાણીની જે સવલત અલગ છે, જ્યારે કેરળમાં રબર અને તેજાના કેમ થાય છે. આ કારણનો સંબંધ માત્ર ભૂગોળ જ સમજાવી શકે. સમજ્યા? હવે વાત કરીએ કે ભૂગોળ એક વિશાળ વિજ્ઞાન છે. સમજ્યા? જેમ એક ઝાડના ઘણા મૂળ હોય છે તેમ ભૂગોળના ઘણા મૂળ હોય છે. તે પૃથ્વીના 5 આવરણોનો અભ્યાસ કરે છે. 5 આવરણો કયા કયા છે? મૃદાવરણ એટલે કે જમીન, જલાવરણ એટલે કે પાણી, વાતાવરણ એટલે કે આપણી આસપાસની જે હવા, જીવાવરણ એટલે તમામ સજીવો, અને 5મું જે આવરણ હોય છે નૃવંશાવરણ એટલે કે મનુષ્ય અને તેની સંસ્કૃતિ. ઓકે, તો પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટસોન કહે છે કે
ભૂગોળ પૃથ્વીના દરેક પરિવર્તનને માનવ સંચારના સંદર્ભમાં જુએ છે અને કાર્લ રિટર નામના જે જર્મન વિદ્વાન તો ત્યાં સુધી કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે, પણ જેમ જેમ આપણે ઊંચા જઈએ તેમ તેમ વધુ રોમાંચક બનતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ એ માત્ર વિષય નથી, પણ આપણી પૃથ્વી માતાને સમજાવવાની એક રીત છે. આપણે પૃથ્વી પર રહીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આ ઘર કેવી રીતે ચાલે છે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભૂગોળના આ સુંદર વાર્તા માણી. આશા છે કે હવે તમને સમજાઈ ગયું હશે કે ભૂગોળ એટલે માત્ર ગોખણપટ્ટી નહીં, પણ પૃથ્વીના રહસ્યોને ઉકેલવાનું વિજ્ઞાન છે. જો તમને પીસ્ક્વેર એજ્યુકેશનમાં આ રીતે વાર્તાની જેમ ભણવું ગમતું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ક્લાસમેટ સાથે શેર જરૂર કરજો. આવતા વિડીયોમાં આપણે આ પ્રકરણના બીજા રોમાંચક ભાગ વિશે વાત કરીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું હતો તમારી સાથે ધ્રુવિલ સર. શીખતા રહો, આગળ વધતા રહો. આભાર. જય હિન્દ.